તડકો કિયા મલકથી આયો, તડકો કિયા મલકથી આયો, તડકો લીલી થઈને લચી પડેલી લીંબોડીમાં લીલો થઈને વાયો, તડકો કિયા મલકથી આયો. કટ. હવે ફોકસ આવે છે વરસાદ તરફ કે વરસાદી ઘટનાઓ અવતરશે અંગ અંગ, બેઠો છે કેમ તું વેરાનમાં. વરસાદી ઘટનાઓ અવતરશે અંગ અંગ, બેઠો છે કેમ તું વેરાનમાં. ને 16મું આ ચાલ્યું તે સિસકારા મારે, ને આવ પ્રિય આવ કહું સાનમાં. તો મારા મિત્ર દિલીપ રાવલ વરસાદી માહોલનો ઉઘાડ કંઈક આ રીતે કરે છે કે મને થવું તરબોળ હવે તું ભીની ભીની યાદો લઈને આવ સજનવા. મને થવું તરબોળ હવે તું ભીની ભીની યાદો લઈને આવ સજનવા, તું વરસાદી વાતો લઈને આવ સજનવા. મુંબઈમાં પડતા વરસાદનું દરેક ટીપું ગટર ભેગા થવાની વ્યથા પોતાની કુંડળીમાં લખાવીને આવ્યું હોય છે. અને વેચ છેટે ઊભેલી સહ્યાગીરીની હારમાળાઓ લીલાશથી તરબતર હોય છે. ઉદયનભાઈ એક ઠેકાણે બહુ સરસ લખે છે કે વરસાદના નામ પર તો કંઈ કંઈ અડપલા થયા. સંજયભાઈ, વરસાદના નામ પર તો કંઈ કંઈ અડપલા થયા, નદીએ વગર હકની જમીનો દબાવી દીધી, ને હરિતવર્ણી ચોળી નીચે અચાનક ઉગી એક ટેકરી. હરિતવર્ણી ચોળી નીચે અચાનક ઉગી એક ટેકરી, ને વરસ 16ની છોકરીને કોણે 17 આવી દીધી. વરસ 16ની છોકરીને કોણે 17 આવી દીધી. અને હવે સર્વપ્રથમ નિમંત્રણ આપું છું ગઝલકાર હેમંત કારિયાને, જેમણે શબ્દનું ટાંકણું હાથમાં પકડી ગઝલનું શિલ્પ કોતરવાની કોશિશ કરી છે. હેમંતભાઈ ગઝલની શિસ્ત પ્રત્યે ખૂબ જ સભાન છે અને વર્ષો સુધી મસ્કત રહ્યા બાદ ફક્ત ગુજરાતી ભાષાના લગાવને લીધે એ મુંબઈમાં સ્થાયી થયા છે. એમને રજૂ કરતાં પહેલાં એમનો એક શેર. ન આંસુ રોકવા સારા એ પાણીના કુટુંબી છે. ન આંસુ રોકવા સારા એ પાણીના કુટુંબી છે, હૃદય સાગર બને નહીં તો હૃદયને એ ડૂબાડી દે. હૃદય સાગર બને નહીં તો હૃદયને એ ડૂબાડી દે. સ્વાગત છે હેમંત કારિયાનું. એક મુક્તક છે કે જગના જુલ્મોના પડદામાં શરમાવું પણ પડશે. જગના જુલ્મોના પડદામાં શરમાવું પણ પડશે, પ્રેમ મિલનની ભ્રમણાઓમાં ભરમાવું પણ પડશે. જગના જુલ્મોના પડદામાં શરમાવું પણ પડશે, પ્રેમ મિલનની ભ્રમણાઓમાં ભરમાવું પણ પડશે. બાગ બગીચાના નિયમો છે, ઈચ્છા હો કે ના હો, ફૂલ બનીને ખીલ્યા છો તો કરમાવું પણ પડશે. ફૂલ બનીને ખીલ્યા છો તો કરમાવું પણ પડશે. ગઝલ છે, મતલબ છે કે ગર્વથી જીવો કે શાયર આપણે, ગર્વથી જીવો કે શાયર આપણે, આપણી દુનિયાના ઈશ્વર આપણે. ને શેર છે કે ચાલ પાછું બાળપણ બોલાવીએ. બધા બાળકોને જોઈને મન થયું કે ચાલ પાછું બાળપણ બોલાવીએ, ચાલ રમીએ ચાલ ઘર ઘર આપણે. ને વાત અદલા બદલીની કેવી ગજબ. મુકેશભાઈ, વાત અદલા બદલીની કેવી ગજબ, પથ્થરો જીવતા ને પથ્થર આપણે. વાત અદલા બદલીની કેવી ગજબ, પથ્થરો જીવતા ને પથ્થર આપણે. ને બે પુરાવા ઘર પ્રથાના નાશના. બે પુરાવા ઘર પ્રથાના નાશના, બારણે તાળું ને અંદર આપણે. બે પુરાવા ઘર પ્રથાના નાશના, બારણે તાળું ને અંદર આપણે. ને ગઝલનો આખરી શેર છે કે લાલસા વત્તા હવસ વત્તા તમા. લાલસા વત્તા હવસ વત્તા તમા, એના ગુણ્યા બે બરાબર આપણે. લાલસા વત્તા હવસ વત્તા તમા, એના ગુણ્યા બે બરાબર આપણે. ગર્વથી જીવો કે શાયર આપણે, આપણી દુનિયાના ઈશ્વર આપણે. ગઝલ છે કે જરા જુદી બની ગઈ છે
કથા તારી કથા મારી. જરા જુદી બની ગઈ છે કથા તારી કથા મારી. ગમી છે એટલે મુજને વ્યથા તારી વ્યથા મારી. ને વચન છે આપવા માટે, વચનને આપતા રહેશું. વચન છે આપવા માટે, વચનને આપતા રહેશું. કદી વચનો નહીં પાળે મજા તારી મજા મારી. ને અલગ છે દર્દ તારાને, અલગ છે દર્દ મારા તો. અલગ છે દર્દ તારાને, અલગ છે દર્દ મારા તો. ઘણું કેવી રીતે કહી દે દવા તારી દવા મારી. ને રૂડું સર્જન કરી નાખે જગત જોતું રહે જેને. રૂડું સર્જન કરી નાખે જગત જોતું રહે જેને. અગર ભેગી થઈ જાય કલા તારી કલા મારી. ને ગઝલનો આખરી શેર છે કે તું મુખડું છે ગઝલનું ને ગઝલની અંતમાં હું છું. તું મુખડું છે ગઝલનું ને ગઝલની અંતમાં હું છું. ગઝલમાં છે જુદી જુદી જગા તારી જગા મારે. જરા જુદી બની ગઈ છે કથા તારી કથા મારી. ગમી છે એટલે મુજને વ્યથા તારી વ્યથા મારી. આભાર. बहुत अच्छे हेमंत भाई. गर्वથી જીવો કે શાયર આપણે, હેમંતભાઈએ લખ્યું છે જે ગઝલમાં. આપણી દુનિયાના ઈશ્વર આપણે. ગઝલનો અને ગઝલકારનો મિજાજ એની ગઝલમાં વ્યક્ત થતો હોય છે. તો બીજે ઠેકાણે એમણે જેમ લખ્યું કે જરા જુદી બની ગઈ છે કથા તારી કથા મારી. પ્રેમ ભાવની અભિવ્યક્તિ એ ગઝલની મૂળભૂત પ્રકૃતિ છે. અને મને પ્રિય એવો અદમનો શેર હું અવારનવાર ટાંકું છું કે એમણે સૂકવી હતી જ્યાં ઓઢણી. ગુજરાતી ભાષાનો કદાચ જે કેટલા ગણ્યા કાઢ્યા ચુનંદા શેર છે એમાંનો આ એક, કે એમણે સૂકવી હતી જ્યાં ઓઢણી. ડાળ એ લીમડાની મીઠી થઈ ગઈ. ડાળ એ લીમડાની મીઠી થઈ ગઈ. ને ઉત્તમ શેરમાં જે શબ્દ હોય છે એ ભાવને વફાદાર રહીને ઢાળ પર ધીરે રહીને સરકતો હોય છે. અને હવે નિમંત્રણ આપું છું એક એવા સર્જકને જેણે સાહિત્યના વિવિધ સ્વરૂપોનું ખેડાણ કર્યું છે. કવિ છે, ગઝલકાર છે, ટૂંકી નવલકથા પર એણે સરસ હાથ અજમાવ્યો છે, નાટ્યકાર છે અને પોતે અભિનય પણ કરે છે. એના ગીતની બે પંક્તિઓ કે પાપણનો વાળ ખર્યો સાજણ, હું વાત કરું છું દિલીપ રાવલની. પાપણનો વાળ ખર્યો સાજણ, આટલી સૂક્ષ્મ દ્રષ્ટિ છે ને એ એક સર્જકમાં જ હોઈ શકે. અને બહુ ભાગ્યે જ મેં સાંભળ્યું હોય એમાંની આ પંક્તિ છે દિલીપની. પાપણનો વાળ ખર્યો સાજણ, પોપચાના ઢાળથી પૂછ્યા ગાછા વિના જ હળવેથી કેમ સર્યો સાજણ. પાપણનો વાળ ખર્યો સાજણ. હું કદાચ દિલીપને 18 કરતાં વધારે વર્ષોથી ઓળખું છું, પણ એનું આવ સજનવા પુસ્તક ગઈકાલે ઉથલાવતો હતો એમાંથી આ બે પંક્તિઓ મેં પસંદ કરી. ને દિલીપ રોમાન્સનો કવિ છે. દિલીપ રોમાન્સનો કવિ છે. એને છોકરા છોકરીનું ગીત ફૂટે અને એની પાસેથી ઉત્તમ કૃષ્ણ ગઝલો પણ મળે. તો સ્વાગત છે દિલીપ રાવલનું. પાછળના ઓડિયન્સને પણ દેખાય એટલે ઊભો થયો છું. થેન્ક યુ. કેટલા પલળી ગયા વરસાદમાં, કેટલા પલળી ગયા વરસાદમાં, આપણે બસ રહી ગયા વરસાદમાં. કેટલા પલળી ગયા વરસાદમાં, આપણે બસ રહી ગયા વરસાદમાં. ને જેમને વરસાદ આ ફાવી ગયો એ બધા ફાવી ગયા વરસાદમાં. અને એક તાજું મુક્તક હિતન કે છોડ હવે મરજાદ પલળવા લાગ તું, છોડ હવે મરજાદ પલળવા લાગ તું, આવે છે વરસાદ પલળવા લાગ તું. છોડ હવે મરજાદ પલળવા લાગ તું, આવે છે વરસાદ પલળવા લાગ તું. ચોમાસું છે એક ગઝલ શાયર આકાશ, ચોમાસું છે એક ગઝલ શાયર આકાશ. દેવા માટે દાદ પલળવા લાગતું, દેવા માટે દાદ પલળવા લાગતું. ને એક વરસાદી ગઝલ કે હવે કહું છું જરા ભીંજાઓ ને વરસાદ ના સમછે. હવે કહું છું જરા ભીંજાઓ ને વરસાદ ના સમછે, પછી હળવેથી સંકોચાઓ ને વરસાદ ના સમછે. હવે કહું છું જરા ભીંજાઓ ને વરસાદ ના સમછે, પછી હળવેથી સંકોચાઓ ને વરસાદ ના સમછે. અમોને રાત આખી રહી જવાના કોડ જ્યાં જાગ્યા, અમોને રાત આખી રહી જવાના કોડ જ્યાં જાગ્યા. તમે પણ કહી દીધું કે જાઓ ને વરસાદ ના સમછે,
તમે પણ કહી દીધું કે જાઓ ને વરસાદના સમ છે. ને શેર છે કે અમે નક્ષીક ભીંજાયા, તમે તો સાવ કોરા કટ. અમે નક્ષીક ભીંજાયા, તમે તો સાવ કોરા કટ. જરા ખોબો ભરીને નાઓ ને વરસાદના સમ છે. હવે કહું છું જરા ભીંજાઓ ને વરસાદના સમ છે. પછી હળવેથી સંકોચાઓ ને વરસાદના સમ છે. ને છેલ્લો શેર કે અમે આપ્યા છે સમ, એ સમનું થોડું માન તો રાખો. અમે આપ્યા છે સમ, એ સમનું થોડું માન તો રાખો. ચલો આ સમ તમે પણ ખાઓ ને વરસાદના સમ છે. ચલો આ સમ તમે પણ ખાઓ ને વરસાદના સમ છે. હવે કહું છું જરા ભીંજાઓ ને વરસાદના સમ છે. એક ગીત રજૂ કરું છું. સંવાદ ગીત છે, જેમાં પ્રિયતમ અને પ્રિયતમાની વચ્ચે કાવ્યાત્મક સંવાદ થાય છે કે સખી સખી તમારા શરમાવામાં અષાઢ વીત્યો જાય. સખી તમારા શરમાવામાં અષાઢ વીત્યો જાય. સખા તમે ના જાણો મુજને હૈયે શું શું થાય. સખી તમારા શરમાવામાં અષાઢ વીત્યો જાય. સખા તમે ના જાણો મુજને હૈયે શું શું થાય. ને સખી તમારું કાજળ જાણે શ્રાવણનો અંધાર. સખી તમારું કાજળ જાણે શ્રાવણનો અંધાર. સખા તમારા વખાણનો લાગે પાપણને ભાર. સખી તમારું કાજળ જાણે શ્રાવણનો અંધાર. સખા તમારા વખાણનો લાગે પાપણને ભાર. સખી તમારો પાલવ જાણે બની વીંઝણો ઢોળે. સખી તમારો પાલવ જાણે બની વીંઝણો ઢોળે. સખા તમારી વાતો મારે હૈયે કામણ ઘોળે. ને સખી તમે ના હોતો, સખી તમે ના હોતો ઋતુએ ઋતુએ ચૈતર લૂ. સખી તમે ના હોતો ઋતુએ ઋતુએ ચૈતર લૂ. સખા તમે ના હો એવી મોસમનું મારે શું. સખી તમે ના હોતો ઋતુએ ઋતુએ ચૈતર લૂ. સખા તમે ના હો એવી મોસમનું મારે શું. ને છેલ્લે કહે છે કે સખી સખી તમારે ગાલે શાના શરમ શેરડા ફૂટે. સખી તમારે ગાલે શાના શરમ શેરડા ફૂટે. સખા અમારી ભીતર તો સઘળું છે, બસ તું ખોટે. પ્રેમનો પ્રથમ સંવાદ આંખોથી થાય છે અને ટેરવાઓનું આરંગત્રમ તો બહુ જ મોડેથી આવે છે બોસ. ને પ્રેમના પર્યાય જેવા બે શેર મમડાવીએ. જવાહર બક્ષી લખે છે કે ઉત્સવ સમૂહ આ શું હશે તારા અભાવમાં. ઉત્સવ સમૂહ આ શું હશે તારા અભાવમાં. દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે. દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે. ને પછી ક્યાંક શોભિત દેસાઈ લખે છે કે તું અચાનક ફૂલને સ્પર્શે અને તું અચાનક ફૂલને સ્પર્શે અને એક આખા શહેર પર રેશમ પડે. 2 વર્ષ પહેલા આપણા મિત્ર વિજય મહેતાએ 3 નામનો એક કાવ્ય સંગ્રહ પ્રકાશિત કર્યો હતો. 3 કવિઓની ઉત્તમ રચનાઓ અને એની સાથે સરસ મજાના ફોટોગ્રાફ્સ. એમાં આપણા કવિ હિતેન આણંદપરા એક દુકાનની પાસે બંધ દરવાજા, તાળું લટકે છે ત્યાં આગળ, બંધ દરવાજો, એની પર પગ ઉપર પગ ચડાવીને બેઠા છે અને પાછળ જરાક માથાની ઉપર એક નાનું શું પાટિયું છે. 9:30 થી 1 અને 4 થી 7 સન્ડે ક્લોઝ. સરસ મજાનો ફોટોગ્રાફ. પરંતુ મને ખબર છે કે આ જણ 24 કલાક કવિતામાં જીવે છે અને ડિમ્પલ એ કદાચ એની સાક્ષી છે. એની ગઝલનો એક શેર કે એ જ લોકો આખરે ફાવી ગયા. એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા. જે સમયસર બીજને વાવી ગયા. ને હિતેનનો રોમાન્ટિક ચહેરો એની આ પંક્તિઓમાં ઉઘડે કે ઢગલાબંધ છોકરીઓ સામે મળે, ઢગલાબંધ છોકરીઓ સામે મળે ને એકાદી સામે ન જુએ. ઢગલાબંધ છોકરીઓ સામે મળે ને એકાદી જુએ ન સામે. લીલો દુકાળ પડ્યો ગામે, બાઈજી લીલો દુકાળ પડ્યો ગામે. હિતેન આણંદપરા. ચલો સાથે મળી ભગવાનના વારસ બની જઈએ. ચલો સાથે મળી ભગવાનના વારસ બની જઈએ. શરત બસ એટલી છે સૌ પ્રથમ માણસ બની જઈએ. શરત બસ એટલી છે સૌ પ્રથમ માણસ બની જઈએ. હવે બસ એક રસ્તો છે તમાશા દૂર કરવાનો. હવે બસ એક રસ્તો છે તમાશા દૂર કરવાનો. બધાએ વેશ ખંખેરી ફરી બાળક બની જઈએ. ચલો સાથે મળી ભગવાનના વારસ બની જઈએ. અને ગઝલથી શરૂઆત કરું છું
કે સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે. સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે, વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે. વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે ને ઘણા વર્ષો પછી વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં, ઘણા વર્ષો પછી વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં તને ચાહું છું હું બસ આટલી ટાચણ મળી આવે. તને ચાહું છું હું બસ આટલી ટાચણ મળી આવે ને ફરે છે એક માણસ ગોધૂલી વેળા આ સડકો પર. ફરે છે એક માણસ ગોધૂલી વેળા આ સડકો પર, કદાચિત ગામનું છૂટું પડેલું ધણ મળી આવે. કદાચિત ગામનું છૂટું પડેલું ધણ મળી આવે ને ઘણું એ નામ જેનું સાંભળેલું ને હતી ખ્યાતિ. ઘણું એ નામ જેનું સાંભળેલું ને હતી ખ્યાતિ, મળો એ શખ્સને ને સાવ સાધારણ મળી આવે. મળો એ શખ્સને ને સાવ સાધારણ મળી આવે. અને છેલ્લો શેર છે કે ખખડધજ કાટ લાગેલી જૂની બિસ્માર પેટીમાં. ખખડધજ કાટ લાગેલી જૂની બિસ્માર પેટીમાં, ખજાનો શોધવા બેસો અને બચપણ મળી આવે. ખખડધજ કાટ લાગેલી જૂની બિસ્માર પેટીમાં, ખજાનો શોધવા બેસો અને બચપણ મળી આવે. સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે, વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે. અનેક દરિયાની વેદનાનું ગીત રજૂ કરું છું કે દરિયામાં ફાટ પડી કેવી, દરિયામાં ફાટ પડી કેવી, વર્ષોથી અડીખમ ઊભેલા પીપળા પર પહેલી કુહાડી પડે એવી. વર્ષોથી અડીખમ ઊભેલા પીપળા પર પહેલી કુહાડી પડે એવી, દરિયામાં ફાટ પડી કેવી ને રૂમઝૂમ મળવાને આવતી નદીઓને માણસે કાપી. રૂમઝૂમ મળવાને આવતી નદીઓને માણસે કાપી, વાળી ચાળી એને મેલી કરી પછી સૂકવીને દરિયાને આપી. વાળી ચાળી એને મેલી કરી પછી સૂકવીને દરિયાને આપી ને ખારી હયાતીનો ઉત્સવ ના હોય, ખારી હયાતીનો ઉત્સવ ના હોય એ વાત હવે કોને જઈ કેવી, દરિયામાં ફાટ પડી કેવી ને દરિયામાં પોઢેલા ડુંગરના દેહમાં કળિયુગના ડૂમા હિજરાય. દરિયામાં પોઢેલા ડુંગરના દેહમાં કળિયુગના ડૂમા હિજરાય ને દરિયો રડે તો એ માછલીઓ સમજે, નભને એ ક્યાંથી સમજાય. દરિયો રડે તો એ માછલીઓ સમજે, નભને એ ક્યાંથી સમજાય. ઉપરથી નભ નાખે વીજળીઓ ધારદાર, દાજ્યા પર ડામ દીધા જેવી, દરિયામાં ફાટ પડી કેવી હો રામ, હવે કેમે પુરાય નહીં એવી. बहुत अच्छे हितेन. हितेने एक ठिकाणे બહુ સરસ વાત કરી છે વૃક્ષોને સંબોધીને કે સાંજ પડે પંખી જો પાછું ના આવે, સાંજ પડે પંખી જો પાછું ના આવે તો પાંદડાને ડૂમો ભરાય. આટલો સંવેદનશીલ કવિ છે અને કોઈ પણ કવિતા એ કવિના ગળામાં અટવાયેલો ડૂમો છે ને એવો એક ડૂમો તાજેતરનો, એટલે 6 અક્ષરનું નામ રમેશ પારેખ. પ્રતિમાએ હમણાં જ 2 પંક્તિઓ લખી હતી એમના માટે કે નામ 6 અક્ષરનું થઈ ગયું 7નું 2 પળમહી. નામ 6 અક્ષરનું થઈ ગયું 7નું 2 પળમહી. રપા એક ઠેકાણે લખે છે કે તમે ઘેર આવ્યા ને સોનલ, તમે ઘેર આવ્યા ને સોનલ, ફળીએ બેઠા પથ્થરના પંખીને નીલું પીછ અચાનક ફૂટે. તમે ઘેર આવ્યા ને સોનલ, ફળીએ બેઠા પથ્થરના પંખીને નીલું પીછ અચાનક ફૂટે. પીછ તળે કુમળો કુમળો પડછાયો કંપે, પીછ તળે કુમળો કુમળો પડછાયો કંપે. તોરણમાં ફરફરતો લીલો પર્ણોનો કલશોર, ફળિયામાં ચકલીના સ્વરની શ્વેત મંજરી મોહરે. ઝલમલ ઝલમલ ઝૂલ ચાકડા ભીતે, ઝલમલ ઝલમલ ઝૂલ ચાકડા ભીતે. ભીતે ફળિયું, ફળીએ તમે ઘેર આવ્યાનો અવસર ઝલમલ ઝલમલ. ને રપાના સર્જનનો વ્યાપ એટલો વિશાળ છે કે એ પછીના સર્જકો માટે કદાચ રેતીમાં વહાણ હંકારવા જેવી સ્થિતિ થઈ જાય.
અને એ સર્જકને રજૂ કરવા જઈ રહ્યો છું એ મારો મિત્ર સાબરકાંઠાનો જણ કવિ મુકેશ જોશી. લોકોમાં પ્રિય છે અને એટલા જ ઉત્તમ એણે ગીતો અને ગઝલો આપ્યા છે. મુકેશ લખે છે કે રોજ તારા નામનો હું કક્કો ગોખું ને તને મળવાના ગોખું પલાખા. રોજ તારા નામનો હું કક્કો ગોખું ને તને મળવાના ગોખું પલાખા, ને મૂળિયાની જેમ જાય ઊંડી ન કેમ આ લાગણીની વિસ્તરેલી શાખા. મુકેશ જોશી. ગીત છે, તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા આખી જિંદગી બળ્યા છો? તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? ને તમે લોહી જાણ ટેરવા હોય તોય કોઈના માર્ગથી કાંટાઓ શોધ્યા? તમે લોહી જાણ ટેરવા હોય તોય કોઈના માર્ગથી કાંટાઓ શોધ્યા? તમે લીલેરા છાંયડાઓ આપવા કોઈના તડકાઓ અંગ ઉપર ઓઢ્યા? તમે એકવાર એનામાં ખોવાયા બાદ કદી પોતાની જાતને જડ્યા છો? તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? ને બીજો બંધ છે કે તમે કોઈની આંખીઓમાં વીજના કડાકાથી ખુદમાં વરસાદ થતો જોયો? તમે કોઈની આંખીઓમાં વીજના કડાકાથી ખુદમાં વરસાદ થતો જોયો? તમે કોઈના આભને મેઘધનુષ આપવા પોતાના સૂરજને ખોયો? તમે કોઈના આભને મેઘધનુષ આપવા પોતાના સૂરજને ખોયો? તમે કોઈની જુદાઈમાં મંદિરની ભીંત ઉપર માથું મૂકીને રડ્યા છો? તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા આખી જિંદગી બળ્યા છો? તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? બીજું ગીત છે, વેરણ છેરણ સપના છે ને તૂટી ફૂટી ઘટના છે, ને અડધી જોડી ખાલી છે ને અડધી પાછી કાણી છે. વેરણ છેરણ સપના છે ને તૂટી ફૂટી ઘટના છે ને અડધી જોડી ખાલી છે ને અડધી પાછી કાણી છે. અડધું લટકે ખંજર છે ને અડધું જીવની અંદર છે ને અડધી ચાદર ઓઢી છે ને અડધી કોકે તાણી છે. હાય વિધાતા તારે માણસ નામે ખૂબ ઉજાણી છે. હાય વિધાતા તારે માણસ નામે ખૂબ ઉજાણી છે. ને અડધી જોને રાત પડી છે, અડધી જોને રાત પડી છે, અડધી સાથે જાત લડી છે, બાકીની અડધીમાં સાલી હજી કેટલી ઘાત પડી છે. અડધી જોને રાત પડી છે, અડધી સાથે જાત લડી છે, બાકીની અડધીમાં સાલી હજી કેટલી ઘાત પડી છે. અડધો માથે તાપ પડે છે, એમાં અડધો બાફ પડે છે, અડધી આંખે દદડે છે, એ વરાળ છે કે પાણી છે. હાય વિધાતા તારે માણસ નામે ખૂબ જાણી છે. ને અડધી યાદો તાજી છે, અડધી યાદો તાજી છે ને અડધી યાદો દાજી છે, ને બાકીની અડધી તો કંઠે ડૂમો થઈને બાજી છે. અડધી યાદો તાજી છે ને અડધી યાદો દાજી છે, ને બાકીની અડધી તો કંઠે ડૂમો થઈને બાજી છે. ને અડધો જૂનો મેલ છે ને ઈચ્છાઓ જ્યાં જેલ છે, ને માણસ નામે રાજા હો તો પીડા નામે રાણી છે. હાય વિધાતા તારે માણસ નામે ખૂબ જાણી છે. અને છેલ્લો બંધ છે કે અડધી મુઠ્ઠી જીવવાનું છે, અડધી મુઠ્ઠી જીવવાનું છે, મોત સમીપે ખસવાનું છે, એમાં આ કાળનું કાળું કાળું જોને ડસવાનું છે. પહેલો માસ જ આસો છે ને અડધે શ્વાસે ફાંસો છે, ને બળબડતી આ ભવાટવીમાં તડતડ ફૂટે ધાણી છે. હાય વિધાતા તારે માણસ નામે ખૂબ જાણી છે. હાય વિધાતા તારે. બહુ ખૂબ મુકેશ. આજે એક ઉત્તમ શ્રોતાગણ સામે મળ્યો છે એનો પણ હરખ છે કે જે કવિતાની સૂક્ષ્મતાને જાણી શકે છે. નવલકથાકાર વિઠ્ઠલ પંડ્યા, દિગ્દર્શક યુવાન દિગ્દર્શક સંજય છેલ, લલિતભાઈ, મેહુલ બુચ, સંગીત મર્મજ્ઞ સુરેશભાઈ, યોગેશભાઈ, આશા પુરોહિત, ધર્માંશુભાઈ, હેમાંગભાઈ, ઘણા બધા મિત્રો છે. કેટલાના નામ લઉં પણ રમેશ પારેખનો એક શેર મને યાદ આવે છે કે સાईं તને જો રંગની સમજણ લગીર હોત, સાईं તને જો રંગની સમજણ લગીર હોત
તું એ વણે છે વસ્ત્ર તો તું પણ કબીર હોત. તો જુનાગઢની તળેટીમાંથી ખાખી મિજાજનો એક શેર આવે કે તળેટી સમીપે એવું લાગ્યા કરે છે કે ક્યાંક એની કરતાલ વાગ્યા કરે છે. નવી પેઢીના સર્જકોમાં જેની પાસે ઘણું બધું ઊંડાણ છે અને એ ઊંડાણવાળી રચનાઓથી જેમણે પોતાનું સ્થાન નિશ્ચિત બનાવ્યું છે એવા કવિ મિત્ર સંદીપ ભાટિયાને હું નિમંત્રણ આપું છું એમની રચનાઓ રજૂ કરવા માટે. સંદીપભાઈ ફક્ત કવિ ગઝલકાર નથી પરંતુ ટૂંકી વાર્તાઓ પણ લખે છે અને પુસ્તકોના જે આવરણ ચિત્રોમાં તથા જે ફોટોગ્રાફ્સ લે છે એમાં પણ નખશીખ કવિતા દેખાય છે. સંદીપભાઈ એક ઠેકાણે બહુ સરસ લખે છે કે શબ્દની ભોગળ ખુલે છે સાવધાન, શબ્દની ભોગળ ખુલે છે સાવધાન, આપણા પોકળ ખુલે છે સાવધાન. ને ચીરપુરે એવું અહીંયા કોણ છે લલિતભાઈ? ચીરપુરે એવું અહીંયા કોણ છે? શબ્દની સાથળ ખુલે છે સાવધાન. સંદીપ ભાટિયા. પહેલા ગીતમાં વરસાદ. આખું ચોમાસું તે મોકલ્યું ટપાલમાં, આખું ચોમાસું તે મોકલ્યું ટપાલમાં ને પરબીડિયું ગયું ઘેર વલ્લે, હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે. આખું ચોમાસું તે મોકલ્યું ટપાલમાં ને પરબીડિયું ગયું ઘેર વલ્લે, હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે. ને છત્રીને થાય એક નળિયાને થાય કોઈ નેવાને થાય એવું થાતું. છત્રીને થાય એક નળિયાને થાય કોઈ નેવાને થાય એવું થાતું. ખુલ્લા થયા ને તોય કોરા રહ્યા, ખુલ્લા થયા ને તોય કોરા રહ્યાનું શૂળ છાતીમાં ઊંડે ભોંકાતું. છત્રીને થાય કોઈ નળિયાને થાય એક નેવાને થાય એવું થાતું. ખુલ્લા થયા ને તોય કોરા રહ્યાનું શૂળ છાતીમાં ઊંડે ભોંકાતું. ને વાદળાની વચ્ચોવચ હોવું ને તોય કદી છાંટા ના પામવા જવલ્લે, વાદળાની વચ્ચોવચ હોવું ને તોય કદી છાંટા ના પામવા જવલ્લે, હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે. ને ભીંજેલા દિવસોને તડકાની ડાળી પર સૂકવવા મળતા જો હોત તો, ભીંજેલા દિવસોને તડકાની ડાળી પર સૂકવવા મળતા જો હોત તો, કલરવનો ડાકીયો દેખાયો હોત કાશ મારું એ સરનામું ગોતતો. ભીંજેલા દિવસોને તડકાની ડાળી પર સૂકવવા મળતા જો હોત તો, કલરવનો ડાકીયો દેખાયો હોત કાશ મારું એ સરનામું ગોતતો. ને વાછટના વેપલામાં જાજી નહીં બરકત, વાછટના વેપલામાં જાજી નહીં બરકત, ગુંજે ભરો કે ભરો ગલ્લે, આખું ચોમાસું તે મોકલ્યું ટપાલમાં ને પરબીડિયું ગયું ઘેર વલ્લે, હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે. બીજું ગીત ભલી ઘા બાજરિયાની ખેતી. જે મિત્રો કોન્વેન્ટમાં ભણ્યા હોય એને કદાચ ખ્યાલ ન હોય તો એટલે થોડીક ભૂમિકા બાંધી લઉં કે ઘા બાજરું એવી વનસ્પતિ છે કે જે આમ જ જંગલમાં ઉગી જાય છે અને એની ખેતી કરાતી નથી. અત્યારે આ કેશ ક્રોપનો શેરડી તમાકુ એ વાવવાનું ચલણ છે એટલે એમાં કોઈ ઘા બજરિયાની ખેતી કરે એ અસંભવિત વસ્તુ છે. ઘા બાજરિયું એ જખમ રૂઝવવા માટે વપરાતી જડીબુટી છે. તો એની કંઈક આ ગીતમાં વાત કરી છે કે ભલી ઘા બાજરિયાની ખેતી, સપના વાવી ડુસકા વાવી લણવી રેતી રેતી, ભલી ઘા બાજરિયાની ખેતી. માપી તોલી જોખી ભૂલને ચૂક મળે શું સાધો, માપી તોલી જોખી ભૂલને ચૂક મળે શું સાધો, પડછાયાને મારીને ચાબુક મળે શું સાધો. માપી તોલી જોખી ભૂલને ચૂક મળે શું સાધો, પડછાયાને મારીને ચાબુક મળે શું સાધો, ઘસી લસોટી ચોળી સુખને દુઃખ મળે શું સાધો. રણ હાંફીને ઢગલો થાતું, રણ હાંફીને ઢગલો થાતું એક પરબડી વહેતી, રણ હાંફીને ઢગલો થાતું એક પરબડી વહેતી, ભલી ઘા બાજરિયાની ખેતી.
સપના વાવી ડુસકા વાવી લણવી રેતી રેતી. ને ચરણ થાકતા ઝરણ થાકતા મનના થાકે સાધો. ચરણ થાકતા ઝરણ થાકતા મનના થાકે સાધો. સૂંઘે સ્પર્શે સુણે જુએ ને ભ્રમણા ચાખે સાધો. ચરણ થાકતા ઝરણ થાકતા મનના થાકે સાધો. સૂંઘે સ્પર્શે સુણે જુએ ને ભ્રમણા ચાખે સાધો. તળની નીચે તળ કેટલા તળિયા રાખે સાધો. તળની નીચે તળ કેટલા તળિયા રાખે સાધો. ને ઉષ્માથી હો ભરી હાટડી ઉષ્માથી હો ભરી હાટડી બસ ઈ લેતી દેતી. ભલી ઘા બાજરિયાની ખેતી સપના વાવી ડુસકા વાવી લણવી રેતી. ભલી ઘા બાજરિયાની. જેમ સંજયે કહ્યું કે 17-18 વર્ષથી એ મને ઓળખે છે, એટલા જ વર્ષોથી હું પણ એને ઓળખું છું. કવિતાના ક ઘૂંટ્યા છે અને આજે ઓડિયન્સમાં બેસીને મેં સંજયને પણ એ જ વાત કરી કે આખી એક અમારા પછીની પેઢી અહીંયા બેસીને કવિતા વાંચતી હોય એ વાતનો કેટલો આનંદ છે. અને અમે પણ નિયમિત મળીએ છીએ, કવિતાના એકડા ઘૂંટીએ છીએ, હજી પણ ઘૂંટીએ છીએ. સંજયને એટલા વર્ષોથી ઓળખું છું જેટલા વર્ષોથી એની કવિતાનો હું સાક્ષી છું. અને એમ કહું કે સંચાલન કરવાનું પણ મેં શરૂ કર્યું, આજે નિયમિતપણે સંચાલન કરું છું. એની ગંગોત્રી સંજય પંડ્યા છે, કારણ કે એને સંચાલન કરતાં આજથી 17-18 વર્ષ પહેલાં જોયો હતો અને એને ફોલો કરવાની કોશિશ કરેલી. સંજય ખૂબ સુંદર લખે છે, કવિતાઓ લખે છે, નવલકથાઓ લખે છે, હાસ્ય વાર્તાઓના પ્રયોગો એણે સુંદર કર્યા છે, હાસ્ય લેખો લખે છે. ટૂંકમાં એણે વિઠ્ઠલભાઈનો વારસો બહુ સરસ રીતે જાળવ્યો છે. એટલે સંજય પંડ્યા કવિતા લખે, વિઠ્ઠલભાઈ નવલકથાઓ લખે, પ્રતિમા પંડ્યા કવિતા લખે, હેતા સંચાલન કરે, પ્રીતા હસતા હસતા કવિતાઓ રજૂ કરે. એટલે ઘરમાં તમે વિચાર કરો કે એ લોકો, મને એમ થાય કે રાંધતા ક્યારે હશે, જમતા ક્યારે હશે. ઘરમાં માત્ર કવિતા 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 અને સાહિત્યનું વાતાવરણ હશે. એટલે એમ થાય એના ઘરે જઈને રહેવું જોઈએ આપણે. પણ સંજય લખે છે કે મોરચા મંડાય છે સરહદ ઉપર, મોરચા મંડાય છે સરહદ ઉપર, સૈનિકો ઠલવાય છે સરહદ ઉપર, ને કો સ્વજનનો પત્ર આવે મોરચે, આંખ બે ભીંજાય છે સરહદ ઉપર. સંજય પંડ્યા કવિ તરીકે જોરદાર તાળીઓથી આપણે એને પણ વધાવી લઈએ. થેન્ક યુ. આભાર દિલીપ, અને સ્વાગત છે ક્યારેય પણ. એક બે ગીતો કે પરોઢ થાતા સૂર્ય કિરણના પહેલા સ્પર્શે નળિયા સૌ સોનેરી લાગે. પરોઢ થાતા સૂર્ય કિરણના પહેલા સ્પર્શે નળિયા સૌ સોનેરી લાગે. ને આળસ મરડી નળિયાનું ત્યાં ઊભા થવું ને કિરપો દાદો મંત્ર ગાનથી ફળિયું આખું ગજવે. ને તુલસી ક્યારે લજ્જાના શણગાર ધરીને હેતલ વહુનું તાંબાના ચકચકતા લોટે જળની ધારે સૂર્યદેવનું સમરણ મીઠું લાગે. તુલસી ક્યારે લજ્જાના શણગાર ધરીને હેતલ વહુનું તાંબાના ચકચકતા લોટે જળની ધારે સૂર્યદેવનું સમરણ મીઠું લાગે. ને ખભે ભેરવી ડાંગ રબારી જેહો જ્યારે સાદ પાડતો ગામ વચાડે નીરે ત્યારે ગાય ભેંસનું ધણ આ ખૂએ પૂછ ઉલાડી હફરક કરતું નીકળે. ને સીમ હેવાયો રણમલ કાકો, સીમ હેવાયો રણમલ કાકો સાફામાં સૂરજને બાંધી. સીમ હેવાયો રણમલ કાકો સાફામાં સૂરજને બાંધી, ગાડું લઈને ખેતર જાવા નીકળે. ને વખત રેંટ મુઠનારનો સાંજે છોડેલો એ દાવ લેવાને છૈયા સઘળા નીકળે. વખત રેંટ મુઠનારનો સાંજે છોડેલો એ દાવ લેવાને છૈયા સઘળા નીકળે. ને ગમાણમાં બાંધી રાખેલી પાડી એની કૌતુક નજરે દુનિયા આખી નિરખે. પરોઢ થાતા સૂર્ય કિરણના પહેલા સ્પર્શે નળિયા સૌ સોનેરી લાગે. અને એક રચના, એક બાજુ પ્રકૃતિ, બીજી બાજુ સાયન્સ, અને એ બે વચ્ચે થી ઉઠતો એક અવાજ, ડૂબમાં જતું ગામ. મારી પસંદીદા રચના કે ઓણની સાલે ઉખડી જાશું મૂળિયા સોતું આમ. ઓણની સાલે ઉખડી જાશું મૂળિયા સોતું આમ, હાય રે સખી ડૂબમાં જાશે નાનકું મારું ગામ. ને ફળિયામાં જ્યાં શ્વાસ લીધાતા,
ફળિયામાં જ્યાં શ્વાસ લીધાતા 7 તાળીના દાવ દીધાતા, એને ઓલ્યા વડની ડાળે હિંચકો બાંધી અંગમાં આખા વગડાના અસબાબ મૂક્યાતા. આંખથી હવે અળગા થાશે સીમ દેરીને રામ, ઓળની સાલે ઉખડી જાશું મૂળિયા સોતું આમ. ને મોભ દિવાલો નળિયા તોરણ, મોભ દિવાલો નળિયા તોરણ કેટલા દી હવે ઓરડો આંગણ. મોભ દિવાલો નળિયા તોરણ કેટલા દી હવે ઓરડો આંગણ. ઓકળીઓમાં હેતથી મૂક્યું અણિયાળીએ રાતનું આંજણ. જોત જોતામાં ઓझલ થાશે હેત સિંચેલું ધામ, ઓળની સાલે ઉખડી જાશું મૂળિયા સોતું આમ. છેલ્લો બંધ છે કે ડુસકા ડૂમો આંખમાં પાણી, ડુસકા ડૂમો આંખમાં પાણી, મહેરા મણગ્યો સઘળું તાણી. ને વાંઝણી મારી વેદનાઓને થોરના જેવા કોક મુકામે રોપશું હવે એ જ એંધાણી. ને સાવરે તૂટ્યા સાવરે ફૂટ્યા આયખાનો અંજામ, ઓળની સાલે ઉખડી જાશું મૂળિયા સોતું આમ. હાય રે સખી ડૂબમાં જાશે નાનકું મારું ગામ. બીજા દોર તરફ આગળ વધીએ અને ફરી એકવાર એક એક રચના સાથે અમારા સર્જક મિત્રો આવશે. હેમંત કારિયા. ગઝલનો મતલબ છે કે તરસને જળની વચ્ચે કાયમી સગપણ બનાવી દે. તરસને જળની વચ્ચે કાયમી સગપણ બનાવી દે. હૃદય આવાસની સામે ભીનું આંગણ બનાવી દે. ને શેર છે કે જમાનાઓથી રણ બદનામ છે મૃગજળ સમાવીને. જમાનાઓથી રણ બદનામ છે મૃગજળ સમાવીને. રણોને માન ઉપજે એક એવું રણ બનાવી દે. ને પછી કરશે સિતારાનું જતન એ ફૂલની જેમ જ. પછી કરશે સિતારાનું જતન એ ફૂલની જેમ જ. પ્રથમ તું રાતને આકાશની માલણ બનાવી દે. ને ગુલામી છોડીને તારીખિયાની માન તું મનનું. ગુલામી છોડીને તારીખિયાની માન તું મનનું. જો રંગાવું જ હો તો પોષને ફાગણ બનાવી દે. ને મને મારો જ લાગે ભાર ત્યારે કેમ હું ચાલું. મને મારો જ લાગે ભાર ત્યારે કેમ હું ચાલું. મને ઉંચકી શકે કીડી એવો કણ બનાવી દે. મને પણ થાય છે ઈચ્છા કશાનું હું બનું કારણ. મને પણ થાય છે ઈચ્છા કશાનું હું બનું કારણ. મને તારા નવા અવતારનું કારણ બનાવી દે. હું છું અહીંયા તું છે અહીંયા અને એકાંત છે અહીંયા. હું છું અહીંયા તું છે અહીંયા અને એકાંત છે અહીંયા. જીવનભર યાદ રહી જાય એવી એક ક્ષણ બનાવી દે. અને ગઝલનો આખરી શેર છે કે ઋતુ હું પણ ઋતુ તું પણ છતાં પણ કેટલા છે પણ. ઋતુ હું પણ ઋતુ તું પણ છતાં પણ કેટલા છે પણ. પણોને મહત આપે કંઈક એવું પણ બનાવી દે. તરસને જળની વચ્ચે કાયમી સગપણ બનાવી દે. હૃદય આવાસની સામે ભીનું આંગણ બનાવી દે. બહુ ખૂબ. દિલીપ રાવલ ફરી એકવાર. ગુજરાતી ગઝલ ક્ષેત્રે ગીત ક્ષેત્રે ગીતો ખૂબ લખાયા છે કૃષ્ણ પર, ખૂબ નવલકથાઓ લખાઈ છે, પરંતુ ગઝલો લખાઈ જ નથી કૃષ્ણ પર. એવું એવી પ્રતીતિ થઈ. અને કૃષ્ણ એટલે માત્ર રોમાન્સ, કૃષ્ણ એટલે માત્ર રાસ, કૃષ્ણ એટલે માત્ર મસ્તી, કૃષ્ણ એટલે માત્ર ફિલોસોફી, પણ કૃષ્ણ સાથે વેદના પણ વણાયેલી છે એવું સૂચ્યું. અને કૃષ્ણ ગઝલના કેટલાક પ્રયોગો કર્યા. એમાંની એક ગઝલ રજૂ કરું છું. એ પહેલા એક મુક્તક કે આ દિવસ ને શ્યામ રાતો કૃષ્ણ છે. આ દિવસ ને શ્યામ રાતો કૃષ્ણ છે. મૌન સઘળું સર્વ વાતો કૃષ્ણ છે. મારા પડછાયાનું કારણ શું હશે? કાં તો હું પોતે ને કાં તો કૃષ્ણ છે. અને એક કૃષ્ણ ગઝલ કે તમે શ્યામ થઈને ફૂંકો મને વાંસળી બનાવો. તમે શ્યામ થઈને ફૂંકો મને વાંસળી બનાવો. પછી આભ થઈને વ્યાપો મને વાદળી બનાવો. તમે શ્યામ થઈને ફૂંકો મને વાંસળી બનાવો. પછી આભ થઈને વ્યાપો મને વાદળી બનાવો. તમે પર્વતો ઉઠાવો કે પછી કોઈ રથ બચાવો.
તમે પર્વતો ઉઠાવો કે પછી કોઈ રથ બચાવો, મને ભાર કંઈ ન લાગે ભલે આંગળી બનાવો. તમે શ્યામ થઈને ફૂંકો મને વાંસળી બનાવો. ને શેર છે, તમે આંખમાં વસો છો, તમે શ્વાસમાં શ્વસો છો. તમે આંખમાં વસો છો, તમે શ્વાસમાં શ્વસો છો. અમે તોય તમને જોશું ભલે આંધળી બનાવો. તમે શ્યામ થઈને ફૂંકો, તમે આંખમાં વસો છો, તમે શ્વાસમાં શ્વસો છો. અમે તોય તમને જોશું ભલે આંધળી બનાવો. તમે શ્યામ થઈને ફૂંકો મને વાંસળી બનાવો. અને છેલ્લો શેર કે ભલે અંગથી છૂટીશું પણ સંગ યાદ રહેશે. ભલે અંગથી છૂટીશું પણ સંગ યાદ રહેશે. તમે સાપ રૂપ લો તો મને કાંચળી બનાવો. તમે સાપ રૂપ લો તો મને કાંચળી બનાવો. તમે શ્યામ થઈને ફૂંકો મને વાંસળી બનાવો. પછી આભ થઈને વ્યાપો મને વાદળી બનાવો. થેન્ક યુ. શ્યામ તમારી નાની નાની આંખોમાં જો જળજળિયા થઈ મને ફૂટવા દ્યો તો, અને પછીથી મોર પીછના રંગો મારી ચુંદડી સાટું તમે ચૂંટવા દ્યો તો. શ્યામ તમારી નાની નાની આંખોમાં જો જળજળિયા થઈ મને ફૂટવા દ્યો તો. શ્યામ વિશે સહસ્ત્ર હજાર સહસ્ત્ર 16 રાધર ગીતો લખાયા, પરંતુ દિલીપે કીધું એમ ગઝલો ઓછી લખાણી છે. અને ફરી એકવાર હિતેન આનંદપરા. દિલીપ પાસેથી પ્રેરણા લીધી છે, આગળ વધવાની પણ લઈશ. અમારા બધાના પ્રિય કવિ રમેશ પારેખ, એટલે એના માનમાં જ હું ઊભો થયો છું. એટલે અમારા બધાના એટલા પ્રિય કવિ છે કે આ અને બીજા કેટલાય કવિઓ ખાનગીમાં રડ્યા છે, કોઈને ખબર નથી રપા ગયા. એટલે આ એક એની શ્રદ્ધાંજલિ રૂપે, શબ્દાંજલિ રૂપે આ રચના છે રમેશ પારેખને. કે રપા તમારો એક અંશ જો મને મળે તો, રપા તમારો એક અંશ જો મને મળે તો, શબ્દોના પારેવા ધડધડ મારે આંગણ ઉતરે, બેસે ચણે ઠરે ને નળિયા સોતો, ફળિયા સોતો લઈને ઉડે દૂર ને ગામ હોય જ્યાં લાગણીઓના ઠામ. એવા તો ભરપૂર કે એને લખલખ વાપરીએ ને તો એ ખૂટે ન એના નૂર. સદા ચકચૂર અનાદિ પ્રીત પીડ ને પરમાત્મના રસમાં, રપા તમારો એક અંશ જો મને મળે તો. ને બધા ઝાડના બધા પાનની લીલપનો ને પીળપનો અહેસાસ ઘૂંટીને વહેતું લોહી તમારું. બધા ઝાડના બધા પાનનો લીલપનો ને પીળપનો અહેસાસ ઘૂંટીને વહેતું લોહી તમારું. એનું એક બુંદ જો મને મળે તો, એનું એક બુંદ જો મને મળે તો, જન્મ દીધાની ઈશ્વરને શાબાશી દઉં ને નતમસ્તક નત આંખે એને ઓવારું ઓવારું. રપા તમારો એક અંશ જો મને મળે તો. ને રપા તમે મારી ભાષામાં જન્મ્યા, એનો એવો રહે ખુમાર સદાય ચહેરા પર કે દુનિયા એવું માને મારો ગર્ભ શ્રીમંતનો ચહેરો. રપા તમે મારી ભાષામાં જન્મ્યા, એનો એવો રહે ખુમાર સદાય ચહેરા પર કે દુનિયા એવું માને મારો ગર્ભ શ્રીમંતનો ચહેરો. ને ગીતોની બંધાણી પેલી સોનલ, એની ભવભવ જૂની આગ ઠારવા દોડી દોડી આવે. કલમ તમારી પહેલા એને બેસાડે ને પંપાડે ને ધોધમાર વરસાદ તળે ભરચક ભરચક ભીંજાડે. તાપ બધોએ એનો શોષી લાલ ઘૂમ થઈ બળતા બળતા એને દેવો 7 રંગનો સુંદર ચહેરો. રપા તમે મારી ભાષામાં જન્મ્યા, એનો એવો રહે ખુમાર સદાય ચહેરા પર કે દુનિયા એવું માને મારો ગર્ભ શ્રીમંતનો ચહેરો. બધા જીવની બધી કણસના ભડભડતા નિસ્સાસા ઝીલી વહેતું લોહી તમારું. બધા જીવની બધી કણસના ભડભડતા નિસ્સાસા ઝીલી વહેતું લોહી તમારું. એની એક ક્ષણ જો મને મળે તો, જન્મ દીધાની ઈશ્વરને શાબાશી દઉં ને તમને પીડતું છીનવી લઉં હું અંધારું અંધારું. રપા તમારો એક અંશ જો મને મળે તો. અને છેલ્લો બનશે કે રપા તમારી છલ્લક છલ્લક વહેતી બારે માસે કૂદતી રમતી એવી પ્રીત નદીના પાણી, કોક દિવસ તો મારા આ સુકાબટ ખેતરમાં વાળો. રપા તમારી છલ્લક છલ્લક વહેતી બારે માસે કૂદતી રમતી, તો એ તસુભાર ના ખૂટતી એવી પ્રીત નદીના પાણી, કોક દિવસ તો મારા સુકાભટ ખેતરમાં વાળો. ને પાળો છો તો તરે તરેના પંખી, એની પાંખો એના પીછા.
પાળો છો તો તરે તરેના પંખી, એની પાંખો એના પીછા, એના ટવકા એના પડઘા, એના કલબલતા ઉમળકા, એના ગભરું અંતરિયાળપણાને કોક દિવસ તો સમજાવો કે ગરીબ આ જણના આંગણમાં આવી બાંધે માળો. એના ગભરું અંતરિયાળપણાને કોક દિવસ તો સમજાવો કે ગરીબ આ જણના આંગણમાં આવી બાંધે માળો. ને બધી પાંખના બધા પીછાના ટવકા થડકા પ્રાસ ઘૂટીને વહેતું લોહી તમારું. બધી પાંખના બધા પીછાના ટવકા થડકા પ્રાસ ઘૂટીને વહેતું લોહી તમારું. એની કોઈ કળ જો મને મળે તો, એની કોઈ કળ જો મને મળે તો જન્મ દીધાની ઈશ્વરને શાબાશી દઉં ને એનું મંદિર સ્વયં ખરેલા મોરપીચ્છથી શણગારું શણગારું. રપા તમારો એક અંશ જો મને મળે તો શબ્દોના પારેવા ધડધડ મારે આંગણ ઉતરે. બેસે ચણે ઠરે ને નળિયા સોતો ફળિયા સોતો લઈને ઉડે દૂર ને ગામ, હોય જ્યાં લાગણીઓના ઠામ એવા તો ભરપૂર કે એને લખલખ વાપરીએ ને તો એ ખૂટે ન એના નૂર. સદા ચકચૂર અનાદિ પ્રીત પીડને પરમાત્માના રસમાં. રપા તમારો એક અંશ જો મને મળે તો. એટલી સુંદર રચના હિતેન કે કોઈ પણ કવિને એની નીચે હસ્તાક્ષર કરવાનું મન થાય પોતાના. વાહ ભાઈ વાહ. રપા એક ઠેકાણે લખે છે કે રસ્તાની બે બાજુ લસલસતું ઘાસ હોય, રસ્તાની બે બાજુ લસલસતું ઘાસ હોય, ઝાડ હોય છૂટા છવાયા, પહાડ હોય ધુમ્મસ ભીંજાયા, ને ભરવાડ સીમ બકરીનો ઝાંખો બોલાશ હોય. રસ્તાની બે બાજુ લસલસતું ઘાસ હોય. વરસાદી ઘણી બધી રચનાઓ એમણે આપી. સૌમ્ય હિતેનનો ચિરંજીવી એણે પણ પહેલાં રજૂ કરી. એટલે ઘણી બધી વાતો થઈ શકે રમેશભાઈ વિશે, પરંતુ હવે આપણે આગળ વધીએ અને ફરી એકવાર મુકેશ જોશી. રમેશ પારેખ આપણી દુનિયામાંથી રાજીનામું આપીને ગયા, એટલે એક ત્રિપદી પહેલાં સંભળાવું છું કે ઝાડ નામની ઓફિસ ઉપર પવન કાયદા જોયા છે, ઝાડ નામની ઓફિસ ઉપર પવન કાયદા જોયા છે, લીલમ લીલા કામ કરે પણ અંતે મળતો જાકારો, ઘણા પાંદડા રાજીનામું લખતા લખતા રોયા છે. અને ગીત સંભળાવું છું કે માં મને કક્કો શીખવાડ, માં મને કક્કો શીખવાડ, મારા તો ભાઈબંધ વાંચી બતાવે છે પાનખરે ઉગેલા ઝાડ. માં મને કક્કો શીખવાડ, ને માં પેલા ઝાડની ટોચ ઉપર બેઠેલા પંખીને કેમ કરી વાંચવું, માં પેલા ઝાડની ટોચ ઉપર બેઠેલા પંખીને કેમ કરી વાંચવું, ને પીંછાને ટહુકા બે હેઠા પડે તો બેમાંથી કોને હું સાચવું. માં તું ટહુકો કરે છે કે લાડ, માં મને કક્કો શીખવાડ. ને માં પેલા તડકાનો રંગ કેમ પીળો ને પાંદડાનો રંગ કેમ લીલો, માં પેલા તડકાનો રંગ કેમ પીળો ને પાંદડાનો રંગ કેમ લીલો, ગાંધીજીને કેમ ગોળી મારી ને ઈસુને કેમ જડ્યો ખિલ્લો. માં મારે ફૂલ થવાનું કે વાડ, માં મને કક્કો શીખવાડ. ને માં અહીં દુનિયાના તીણા સવાલ મને કેટલી વાર જાય વાગી, માં અહીં દુનિયાના કેટલા સવાલ આવી આવીને જાય વાગી, માં તારા ખોળામાં માથું મૂકું પછી આપું જવાબ જાય ભાગી, માં તારા સ્પર્શે તો તૃણ થાય પાડ, માં મને કક્કો શીખવાડ. ને છેલ્લો બનશે કે સૂરજ ને ચાંદા ને તારા ભરેલા આ આભને કોણ સતત જાળવે, સૂરજ ને ચાંદા ને તારા ભરેલા આ આભને કોણ સતત જાળવે, ને આવડું મોટું આકાશ કદી ઈશ્વરને લખતા કે વાંચતા આવડે, આવડું મોટું આકાશ કદી ઈશ્વરને લખતા કે વાંચતા આવડે. માં તું અમને બંનેને શીખવાડ, માં મને કક્કો શીખવાડ. નથી લખ્યા એ અક્ષર લઈને જીવ્યા કરશું, છાતી ઉપર પથ્થર લઈને જીવ્યા કરશું, એકાંતોનો અર્ક એટલે ગઝલ અમારી, અમે શ્વાસમાં અત્તર લઈને જીવ્યા કરશું. ફરી એકવાર સંદીપભાઈની આ પંક્તિઓ સાથે સંદીપ ભાટિયા. 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રીનું ભાષણ ચાલી રહ્યું હતું અને ટીવી પર હું જોઈ રહ્યો હતો. એઝ યુઝ્યુઅલ આગળ વીઆઈપી બધા બેઠા હતા અને નાની યાદ દિલાની હૈ વગેરે જે લખી આપેલા જે ભાષણો હોય
એ વંચાઈ રહ્યા હતા અને 10 મિનિટ પછી વીઆઈપી જે આગળ બેઠા હતા એમાંના અમુક ને ઝોકા આવવાના શરૂ થઈ ગયા અને આ મિત્ર છે એ ત્યાં એનું કેમેરામાં એ ઝડપી રહ્યા હતા, એ મને દેખાયું અને એ બધું જોઈને મને એક ગીત મળ્યું. એ ગીત રજૂ કરું છું. એ ગીતનું શીર્ષક આપ્યું છે 15મી ઓગસ્ટ 1900 કોઈ પણનું ગીત. ગીત છે બહેરાઓના ગામે પડતી બૂમ, બહેરાઓના ગામે પડતી બૂમ જાગતા રહો, બહેરાઓના ગામે પડતી બૂમ જાગતા રહો, સપના ચોરાઈ જાશે લૂમે લૂમ જાગતા રહો. ને સન્નાટાની ભરી બજારે, સન્નાટાની ભરી બજારે નીંદર ચલણી નાણું, સન્નાટાની ભરી બજારે નીંદર ચલણી નાણું, જનગણ ઘર ઘર ઘોરે 47 થી 97. એ 97માં આ ગીત લખ્યું હતું. પછી વાંચ્યું ત્યારે 98 બોલતો હતો, પછી 99 બોલતો હતો, પછી પ્રાસ મળવાનું બંધ થઈ ગયું, 2000 આવ્યું, પણ પરિસ્થિતિનો પ્રાસ હજી પણ મળે છે કે સન્નાટાની ભરી બજારે નીંદર ચલણી નાણું, જનગણ ઘર ઘર ઘોરે 47 થી 97. ને તાળા છે ચોમેર, તાળા છે ચોમેર ને ભીંતો ગુમ જાગતા રહો, તાળા છે ચોમેર ને ભીંતો ગુમ જાગતા રહો, સપના ચોરાઈ જાશે લૂમે લૂમ જાગતા રહો. ને ખેતરની મોલાતમાં, ખેતરની મોલાતમાં કાણા ભગદાડા ને છીંડા, ખેતરની મોલાતમાં કાણા ભગદાડા ને છીંડા, શેઠ દલા તરવાડી ગણતા મીંડા ઉપર મીંડા. ખેતરની મોલાતમાં કાણા ભગદાડા ને છીંડા, શેઠ દલા તરવાડી ગણતા મીંડા ઉપર મીંડા. ને શ્વાન સૂતા ચૂપચાપ, શ્વાન સૂતા ચૂપચાપ ને ભસતી દૂમ જાગતા રહો, સપના ચોરાઈ જાશે લૂમે લૂમ જાગતા રહો. અને સંજય પંડ્યા કેટલાક દોહા તમારી સામે મૂકું કે જળના તળિયે લાંગરી પરપોટાની નાવ, જળના તળિયે લાંગરી પરપોટાની નાવ, ને ષઢને હડસે લે ચડી માછલીઓની રાવ. ને કોરે કોરી રાખજો હૃદય સપાટી એમ, કોરે કોરી રાખજો હૃદય સપાટી એમ, જળના પોતે લૂછીએ જીવન અક્ષર જેમ. ને પરપોટાની છાલ પર ઝીણું કોતર કામ, પરપોટાની છાલ પર ઝીણું કોતર કામ, જળની ઉપર કોતર્યું આખે આખું ગામ. ને અઢળક જળના સુખને બે બાજુથી તોલ, અઢળક જળના સુખને બે બાજુથી તોલ, સદીઓ તરસી આંખથી બે ટીપાને મોલ. ને જળના ટુકડા હાથથી વિખરાયા ચોમેર, જળના ટુકડા હાથથી વિખરાયા ચોમેર, એક સજાવ્યો આંખમાં ને બાકી લઈ ગયા ઘેર, એક સજાવ્યો આંખમાં ને બાકી લઈ ગયા ઘેર. આખા આ કાર્યક્રમને આપણે અહીં જ પડાવ આપીએ. અને કરસનદાસ લુહારની પંક્તિઓ મને યાદ આવે છે કે સતત રણના પ્રવાસોને ગળું રેતી ભર્યું તો પણ, સતત રણના પ્રવાસોને ગળું રેતી ભર્યું તો પણ, મળ્યું જે ગીત લીલું છમ એ ટહુકારતા જાઓ, મળ્યું જે ગીત લીલું છમ એ ટહુકારતા જાઓ. જે સુંદર ક્ષણો તમને અહીંયા પ્રાપ્ત થઈ છે એ કદાચ ગજવામાં ભરીને તમે ઘણા સમય સુધી મમડાવશો તો અમને પણ ગમશે